કોઈને હમણાં મંત્રીમંડળ દિવાળી પહેલા બદલાઈ જવાનું છે ગુજરાતનું. અને હું અહીંયા બોલી ગયો છું, કદાચ 2 મહિના લેટ થાય પણ બદલાશે તો ખરું જ. શું કામ બદલશે? 2022 ની ચૂંટણીમાં જેને મંત્રી બનાવ્યા એનો વારો પૂરો, ખાઈ લીધું, હાલો નીકળો, બીજી પંગત પાડો. શું કામ આવું કરે? કે અત્યારે જે 20-25 મંત્રી મોટા કદાવર નેતાઓ છે એ હવે આખી જિંદગી ક્યાંય વાયડાઈ નહીં કરે, એક શબ્દ ભાજપ વિરુદ્ધ નહીં બોલે. કેમ એમ કરવું પડશે? ગધેડાની જેમ એની પાસે કામ લે. કયું કામ લે? પોતાની જ્ઞાતિના છેતરીને મત લઈ લેવાનું કામ એનું આપશે. મંત્રી બનાવ્યો હતો ને, જ્યાં તારી જ્ઞાતિને છેતરી બધાને 500 મત જોશે. આ ધંધો કરી નાખ્યો છે ભાજપે. જે જ્ઞાતિનો મંત્રી જ્ઞાતિને છેતરવા માટેની વ્યવસ્થા. કામ તો કોઈનું કઈ ખાવાનું નથી. અને એટલે હું તમને પેલા તો એમ જગાડવા આવ્યો છું કે આજ આપણને એમ લાગતું હોય કે આપણને બહુ સમસ્યા છે, તો એના પાયામાં આપણે દબાવેલું બટન છે. એટલે એ થોડુંક બધા યાદ રાખવું પડશે.